નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે। દેશભરમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવી રહ્યો હોય। વર્ષ 1992થી દિવ્યાંગ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી। દિવ્યાંગો માટે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે। ખાસ આજના દિવસની વાત કરીએ તો આજનો દિવસ તેઓના કલ્યાણ માટે અને ખાસ કરીને તેઓ માટે જે કાર્યો કરવામાં આવે છે તે વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો અને સમાજમાં તેઓ પણ બધાની સાથે એકરૂપ થઈને આગળ વધી શકે તેવા તમામ પ્રકારના કાર્યો કરવા માટે આજનો દિવસ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે આપણે આ જ ટોપિક પર વાત કરીશું। આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની જ્યારે ઉજવણી કરતા હોઈએ ત્યારે દિવ્યાંગો વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે શૈલજા પરીખ, કે જેઓ પોતે છેલ્લા 15 વર્ષથી આ કાર્ય સાથે સંકળાયેલા છે। તેઓ છે સ્પીચ થેરાપી ટ્રેનર। વર્ષ 2015થી તેઓ આ પ્રકારે કાર્ય કરી રહ્યા છે। દિવ્યાંગો કે જેમને લખવામાં અને વાંચવામાં તકલીફ પડે છે તેને તેઓ દ્વારા મદદ પહોંચાડવામાં આવે છે, થેરાપી આપવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે। સૌપ્રથમ તો આપનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં। થેન્ક યુ સો મચ। આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે, તો સૌપ્રથમ એ વાત કરીશું કે કેટલા દિવ્યાંગો જે સમાજમાં અત્યારે એ લોકોના ભાગ પાડી શકાય કે કયા પ્રકારના દિવ્યાંગો અત્યારે આપણી વચ્ચે રહે છે? આમ જોવા જઈએ તો બે ભાગ પાડેલા છે એ લોકોના। જી, શારીરિક વિકલાંગતા અને માનસિક રૂપી વિકલાંગતા। જી, જેની અંદર બાળકના શારીરિક ભાગની વિકલાંગતા તો આપણે જનરલી દેખી જ લેતા હોઈએ છીએ, પણ માનસિક વિકલાંગતા એ લોકોની દેખાતી નથી। જી, જેની અંદર બાળકને નોર્મલી કહેવામાં આવતું છે કે ના, મારું બાળક નોર્મલ છે, નાનું છે, મોટું થશે તો આવી જશે, પણ એ એવી રીતનું હોતું નથી। એની અંદર પણ બાળકોને ટ્રેનિંગની રિક્વાયર્ડ રહેતી હોય છે, થેરાપી આપવામાં આવતી હોય છે। જી, એટલે એવું કહી શકાય કે ઘરેથી જ પહેલાં તો એને નજરઅંદાજ એક પ્રકારનું કે મારું બાળક નાનું છે એટલે આ પ્રકારનું બિહેવ કરે છે, મોટું થશે તો એના બિહેવિયરમાં ચેન્જીસ આવી જશે। એટલે ખાસ કરીને એવું કહી શકાય કે ઘરેથી જ સૌપ્રથમ તો સજાગતાની જરૂર છે, જાગૃતતાની જરૂર છે કે કંઈ પણ તમારા બાળકમાં ફેરફાર તમને જણાય તો સૌપ્રથમ તમારે એ દિશામાં કાર્ય કરવાની જરૂર છે। તમારું બાળક માનસિક રીતે જો દિવ્યાંગ હોય તો તે કોઈ શરમજનક બાબત નથી કે તેને છુપાવવાની પણ કોઈ વાત નથી। તેનો તમે ઇલાજ કરાવી શકો, સારવાર પણ તેની અવેલેબલ છે। હા જી, અવેલેબલ છે। જાગૃતતાનો અભાવ છે પરિવારમાં તો હોય છે, જો કે પરિવાર તો હવે અમુક અંશે જાગૃત થઈ ગયા છે, પરંતુ સમાજમાં પણ દિવ્યાંગોને લઈને એક જાગૃતતાનો અભાવ હોય તેવું લાગે? હા, ખરું। જી, એ વિશે આપણે શું કરી શકીએ? એ લોકોને પહેલાં તો સ્કૂલથી જ શરૂઆત કરવી જોઈએ। સ્કૂલની અંદર સમાનતા આપવી જરૂરી છે। ઘણી બધી સ્કૂલો જે સામેથી જ કહે છે સ્પેશિયલ કિડ્સ છે ને, નથી લેવું। જી, શેડો ટીચર આપો તો લઈએ, પણ શરૂઆત ત્યાંની વધારે જરૂરી છે કે સમાન હક અને સમાન અધિકારની જે દેશમાં વાતો થાય છે, તો શરૂઆત પહેલાં ત્યાંથી કરો કે બાજુની બેન્ચીસ પર બેસાડીએ, કે સ્વીકાર કરીએ એ લોકોનો કે ના, આ બાળક આ છે તો પણ મારી સ્કૂલ એને સ્વીકાર કરે છે, તો એ બાળક ઘણું આગળ આવશે। જી, જેમ કે આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ દિવ્યાંગો માટે શરૂ કરવામાં આવતી હોય છે અને તેના અમલ પણ અમુક અંશે થતા હોય છે। સાથે જ સરકાર દ્વારા સ્પેશિયલ કિડ્સ માટેની શાળાઓ પણ શરૂ કરવામાં આવેલી છે। જી, અને એ વિશે તમારો શું ખ્યાલ છે? સ્પેશિયલ શાળાઓ શરૂ સરકારે જરૂરથી કરી છે, પણ હવે એટલું બધું સમાજ કહેવાય ને કે પરિવારો એટલા બધા હવે હદે આગળ વધ્યા છે, તો સ્પેશિયલ શાળાઓમાં મૂકવા જલ્દી તૈયાર નથી, ના પાડે છે કે ના મેમ, નોર્મલ સ્કૂલમાં મૂકીએ તો નોર્મલ બાળકોની સાથે અમારું બાળક એમના જેવું શીખે, એમની સાથે રહે તો એ વર્તન, એ વ્યવહાર, એ વાણી જે જરૂરી છે તો એ જોતા વિઝ્યુઅલાઇઝથી જલ્દી શીખે છે જેટલું તમે બોલીને શીખવાડો। તેના કરતાં નોર્મલ બાળકો સાથે રહેશે તો એ જલ્દી શીખી જશે। જી, તો ગવર્મેન્ટની આટલી શાળા હોવા છતાં બી ઘરમાંથી જ બાળકોના પરિવારમાંથી જ કહેવામાં નોર્મલ સ્કૂલમાં જવું જોઈએ અમારું બાળક।
જી, એટલે સરકાર દ્વારા એક પ્રયાસ તો કરવામાં આવ્યો છે કે દિવ્યાંગો માટે શાળા શરૂ કરવામાં આવે, પરંતુ પરિવારોની એવી માંગ છે કે તેઓને એક સ્પેશિયલનો જે દરજ્જો આપવામાં આવે છે તે ન આપવામાં આવે. સમાજની સાથે મળીને તેઓ આગળ વધી શકે તે પ્રકારે જ તેઓનું પણ શિક્ષણ થવું જોઈએ. તેઓ પણ જો આગળ શિક્ષણ પછી નોકરી કરવા ઈચ્છતા હોય તો તેમાં પણ તેમને સમાન દરજ્જો મળે તેવી માંગ પરિવારોની પણ હોય છે. ખાસ કરીને વાત કરીએ દિવ્યાંગોના રિહેબિલિટેશનની, તો એના વિશે આપણે શું કરી શકીએ? કઈ રીતે એ લોકોને રિહેબિલિટ કરી શકાય? શારીરિક રીતે જો દિવ્યાંગ હોય છે તો સરકાર એ લોકો માટે ઘણું સારું કામ કરી જ રહી છે. એ લોકોને જે રિક્વાયરમેન્ટ હોય છે ફિઝિકલ કે ઇક્વિપમેન્ટની તો એ લોકો પ્રોવાઈડ કરતા જ હોય છે. પણ જે માનસિક વિકલાંગતા છે તો એની અંદર જરૂરથી એવું હોય છે કે એ લોકોને થેરાપી કરાવવી જ જોઈએ. કે જેની અંદર ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, જેની અંદર એજ્યુકેશનની થેરાપી, એ લોકોને બિહેવિયરને રિલેટેડ મતલબ જેને કે આજે વર્તન જે જે વધારે દેખાઈ જતું હોય છે તેને રિગાર્ડિંગ જે થેરાપી આવેલી હોય છે એ કરાવવી જ જોઈએ. તેનાથી એ લોકો જરૂર રિહેબિલિટ થશે અને સમાજની અંદર એક સાથે ઊભા રહેશે. જી, જે રીતે આપણે અન્ય રાજ્યોની વાત કરીએ અને ગુજરાત રાજ્યની વાત કરીએ તો એ સરખામણીમાં શું તમને લાગે છે કે આપણે દિવ્યાંગોને વધારે પ્રોત્સાહન આપી રહ્યા છે કે તેમને વધારે ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે? ગુજરાતની અંદર હવે શરૂઆત થઈ જી કે હા થઈ રહ્યું હતું, પણ જે કહેવાય ને કે સ્વીકાર કરવો પહેલા એ હવે જ થઈ. જ્યારે અન્ય રાજ્યોની અંદર તો છે જ જે થેરાપી સેન્ટર્સ હોવા જોઈતા હતા જે ચાલી રહેલા છે તે હજી હવે એટલા ગુજરાતની અંદર વધારે ડેવલપ થયા અન્ય રાજ્યો કરતાં. જી, એટલે ગુજરાતમાં હજી વધારે જરૂર છે. વડોદરાનો કોઈ આંકડો તમને ખ્યાલ હશે કે કેટલા રિહેબિલિટેશન સેન્ટર દિવ્યાંગો માટે છે, કે પછી એવી કોઈ જગ્યા કે જ્યાં તેઓને સ્પીચ માટેની થેરાપી મળી શકે, કે જ્યાં બાળકો જઈ શકે? આમ તો ઘણી બધી જગ્યા છે. બરોડાની અંદર ઘણા બધા સેન્ટર્સ ખુલી ગયા છે અને હવે દરેક સેન્ટર્સની અંદર સ્પીચ થેરાપી, ઘણી બધા સેન્ટરની અંદર ઓક્યુપેશનલ થેરાપી બાળકોને આપવામાં આવી જ રહેલી છે. જી, એવું છે. અમારા સેન્ટરની અંદર પણ બાળકોને આ થેરાપી આપવામાં આવે છે. જી, કોઈ ખાસ મેસેજ પરિવારને તમે આપવા માંગો કે જેમને ત્યાં એક દિવ્યાંગ બાળક છે? શરૂઆત ઘરથી થતી હોય છે. આપણે સમાજ એટલે બને, તમામ પરિવારો એકત્રિત થાય એટલે સમાજ બને છે. એટલે જો તમારા ઘરમાં દિવ્યાંગ બાળક હોય તો તમે કઈ રીતે, પહેલાં તો હું એક્સેપ્ટ કરું પછી હું બીજાને કહું કે તમે એક્સેપ્ટ કરો. એટલે તમે શારીરિક અને માનસિક જે બંને પરિવારો છે જેમને ત્યાં દિવ્યાંગ બાળક છે તેમને કોઈ મેસેજ આપવા માંગશો કે કઈ રીતે? સ્વીકાર કરો બાળકોને. માનસિક વિકલાંગતા તમને દેખાતી નથી પણ એના વર્તન અને એના વાણીથી જરૂર દેખાશે. જો બાળક મોડું બોલતું થયું છે તો એવું ના કહેશો કે એના પપ્પા મોડા બોલ્યા હતા કે એના મમ્મી મોડા બોલ્યા હતા કે આવું હતું તો એની ફોઈ મોડું બોલી હતી. ના, એ તમને રેડ ફ્લેગ છે. બાળક તમને બતાવી રહ્યું છે. જિદ્દી છે, એ તો એના પપ્પા બહુ જિદ્દી હતા. ના, એ બી તમને એક રેડ ફ્લેગ છે કે એનું વર્તન બધા બાળક કરતાં અલગ છે. તો એના આ સામાન્ય વર્તનને સામાન્ય વાણીથી તમે સમજી જજો બાળકને કંઈક અલગ દિશામાં જઈ રહ્યું છે તો એ લોકો માટે જરૂર એક વખત ડાયગ્નોઝ કરાવજો. જરૂર એ લોકો માટે અસેસમેન્ટ કરાવી લેજો કે ક્યાંક મારું બાળક આ રેડ ફ્લેગ બતાવે છે તો કોઈ ડિસેબિલિટીમાંથી પાસ નથી થતું ને, તો અવશ્ય એની કાળજી જરૂર લેજો. જી, આપણી સાથે શૈલજાબેન જોડાયા હતા. તેઓ દ્વારા ઘણી બધી માહિતી આપવામાં આવી. ખાસ કરીને આજે જ્યારે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે તો માનસિક દિવ્યાંગો કે જેને લઈને પરિવારમાં પણ સ્વીકારતાની જરૂર છે અને સાથે સમાજમાં પણ શારીરિક દિવ્યાંગતા એ તેઓના શરીર પરથી આપણે ઓળખી જઈ શકીએ. આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ જે છે કે આ જે બાળક છે તે શારીરિક રીતે દિવ્યાંગ છે, પરંતુ માનસિક દિવ્યાંગતા જેના બહુ સમય પછી કદાચ ખબર પડે, પરંતુ બાળપણથી જ જો મા બાપ તેના વર્તનમાં અને તેના બિહેવિયરમાં થોડુંક ધ્યાન આપે તો તે વિશે પણ તેઓ આગળ
જે પણ કેર કરવાની હોય તે કરી શકે. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની આપ સૌને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને દિવ્યાંગોના અધિકારો અને તેમના કલ્યાણ હેતુ જે પણ કાર્યો થતા હોય તેમાં આપ પણ ભાગ લો, તેઓને પ્રોત્સાહન પૂરું પાડો અને સમાજમાં તેઓ આપણી સાથે એક થઈને આગળ વધી શકે તે માટે આપણે પણ પ્રયાસ કરીએ તેવું જ એક મેસેજ આ ટોક શો થકી સ્પાર્ક ટુડે ન્યૂઝ આપ સુધી પહોંચાડી રહ્યું છે. કેમેરા પર્સન અખિલ સાથે હું સોનલ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.